वडोदरा की महाराजा सयाजीराव यूनिवर्सिटी के प्रशासन की बड़ी लापरवाही देखने मिली है। यूनिवर्सिटी के कैंपस में 250 जितने सीसीटीवी कैमरे लगाए गए हैं, लेकिन उनमें से केवल 50 ही सीसीटीवी कैमरे इस वक्त कार्यरत है। 250 जितने सीसीटीवी कैमरे यूनिवर्सिटी कैंपस में लगे हुए हैं, जिसमें से 200 सीसीटीवी कैमरे बंद हालात में है। तो वहीं यूनिवर्सिटी के मुख्य जो 3 गेट है, वहां पर तो सीसीटीवी कैमरे लगाए ही नहीं गए हैं। सीसीटीवी कैमरे बंद हालात में होने की वजह से चोरी, हाथापाई, छेड़खानी जैसी घटनाएं बढ़ती जा रही है। यूनिवर्सिटी में बाहर से असामाजिक तत्व आते हैं और ऐसी घटनाओं को अंजाम देकर चले जाते हैं, लेकिन इस मामले में सीसीटीवी बंद होने की वजह से कोई एक्शन नहीं लिया जा पा रहा है। तब इस मामले के मद्देनजर छात्र नेता निखिल सोलंकी ने यूनिवर्सिटी प्रशासन पर कई प्रहार किए हैं और साथ ही उनका ये भी कहना है कि यूनिवर्सिटी में जो भी कुछ घट रहा है उसका जिम्मेदार केवल यूनिवर्सिटी प्रशासन को ही माना जा सकता है। જે રીતે વાત કરીએ કે એમએસ યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી જે કેમેરા લાગેલા છે તે કેમેરા ઘણા સમયથી બંધ હાલતમાં છે। વાત કરીએ કે એક આંકડો જાણવા મળ્યો છે प्राथमिक માહિતી મુજબ કે 250 માંથી 200 જેટલા કેમેરા બંધ હાલતમાં છે। તો એ જ અમે કહેવા માંગીશું કે હમણાં થોડા સમય પહેલા જે બનાવ બન્યા હતા એમએસ યુનિવર્સિટીમાં, જેમ કે આર્ટ્સ ફેકલ્ટીના પાર્કિંગમાં અને સાયન્સ ફેકલ્ટીના પાર્કિંગમાં એક જ દિવસમાં 2 એક્ટિવાની ચોરી થઈ હતી, જેનામાં એક પ્રોફેસરની ગાડી પણ એક્ટિવા ચોરી થઈ હતી, જેના કારણે કેમેરા બંધ હોવાને કારણે હજુ પણ ખબર નહીં પડી કે ગાડી કોણ ચોરી ગયું હતું। એવી જ રીતે એક લાઇબ્રેરીની બહારથી એક વિદ્યાર્થીની ડેકી તોડીને એની અંદરથી ફોનની ચોરી કરવામાં આવી। કેમેરાની અંદર દેખાયું કે કોઈ ચોરી કરે છે ડેકી તોડીને, પરંતુ કેમેરા ક્લિયર ના હોવાને કારણે તે પણ ખબર ના પડી શકી કે એ ડેકીમાંથી ફોન કોણ ચોરી ગયું। અને અવારનવાર એમએસ યુનિવર્સિટીમાં બનાવો બનતા જ રહે છે। પરીક્ષાના સમયમાં પણ વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપતા હોય છે ત્યારે બહારથી બેગ કાં તો ફોનની ચોરી થઈ જાય છે અને વિદ્યાર્થીઓ જ્યારે સત્તાધીશો પાસે જાય છે ત્યારે હાથ અદ્ધર કરી દેવામાં આવે છે અને પોલીસ કમ્પ્લેન કરવાનું કહે છે। માટે અમારી એક જ માંગ છે કે વિદ્યાર્થીઓના ફીના ખર્ચામાંથી જ, એટલે કે કરોડોનો ખર્ચો આ લોકો જ્યારે કેમેરા પાછળ કરતા હોય ત્યારે કેમેરા સહી સલામત અને યોગ્ય રીતે ચાલુ નથી। તો અમારી આપની ચેનલ માધ્યમથી એ જ રજૂઆત છે કે જલ્દીથી જલ્દી આ કેમેરા ચાલુ કરવામાં આવે, કારણ કે કેમેરા બંધ હોય ત્યારે અસામાજિક તત્વો કેન્ટીનમાં આવીને ઘણી વખત મારામારીના પણ બનાવો બને છે, પરંતુ કોઈ જ પકડાતું નથી। માટે એક અમારી રજૂઆત એ છે કે જો વિદ્યાર્થીઓના ખર્ચામાંથી જો આ કેમેરા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવતો હોય તો તેનું ફળ વિદ્યાર્થીઓને મળવું જોઈએ અને વિદ્યાર્થીઓ સુરક્ષિત રહેવા જોઈએ। तो वहीं दूसरी ओर यूनिवर्सिटी के रजिस्ट्रार KM चुडासमा की ओर से इस मामले में प्रतिक्रिया देते हुए बताया गया है कि मरम्मत का कॉन्ट्रैक्ट दे दिया गया है, अगले हफ्ते तक सीसीटीवी के मामले में काम शुरू हो जाएगा। तब आइए आपको सुनाते हैं रजिस्ट्रार KM चुडासमा ने इस मामले पर क्या कहा है। महाराजा सयाजीराव यूनिवर्सिटी ऑफ वडोदराમાં સિક્યોરિટી એસ્પેક્ટ્સને સંદર્ભમાં જે સીસીટીવી કેમેરા લગાવેલા છે, યુનિવર્સિટીના વિવિધ કેમ્પસની અંદર એનું એક ઓટોમેશન થયેલું છે। ગયા ચોમાસાની અંદર જે ઓવરફ્લડિંગના કારણે એના DVRs અને જે કંઈ પણ એના ઇલેક્ટ્રોનિક કેબલ્સ અને એ બધા તે ઘણા બધા ડેમેજ થયા છે। એના કારણે થઈને અત્યારે અંડર મેન્ટેનન્સ છે, એટલે ઘણી બધી ફેકલ્ટીની અંદર અત્યારે સર્વે ચાલુ છે કે જે કોઈ પણ અંડર મેન્ટેનન્સ વાળા કેમેરા છે તેને તાત્કાલિક ધોરણે રિસ્ટાર્ટ કરવામાં આવે, રિપેરેબલ હોય તો રિપેર થાય અથવા તો જે રિપેરેબલ ન હોય તેને રિપ્લેસ કરવામાં આવે। એટલે ટૂંક સમયની અંદર જ આ એક મેગા પ્રોજેક્ટ છે જે યુનિવર્સિટી હાથ ઉપર લઈ રહી છે અને ટૂંક સમયની અંદર ફરી વખત આ તમામ કેમેરા ઓપરેશનલ થઈ જાય તેના પૂરા પ્રયત્ન છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।